નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય અંગ્રેજી. જો અંગ્રેજી વિષયમાં આજે આપણે ગ્રામરના પહેલાં 2 ટોપિક ભણીશું અને પછી આગળની એક્ટિવિટી પાઠ્યપુસ્તકમાંથી જોઈશું. તો જુઓ, ગ્રામરની મેં તમને બુક બનાવડાવી હતી ને, એમાં આપણે ટોપિક 1 જોયું હતું આર્ટિકલ્સ, પછી ટોપિક 2 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ જોયો હતો. આજે આપણે ટોપિક નંબર 3 વોટ ઇઝ ઇટ વિશે ભણવાનું છે. વોટ ઇઝ ઇટ એટલે શું થાય? વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ઇટ એટલે તે, કે તે શું છે, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. કેટલી તારીખ છે આજે? 4 તારીખ. તો લખો 4/8/2021. હવે જુઓ શું લખવાનું છે વોટ ઇઝ ઇટમાં. તો ટોપિક નંબર 3 છે, તો અહીં કરો ટોપિક નંબર 3 વોટ ઇઝ ઇટ, કે તે શું છે. તો પહેલાં તો વોટ એટલે શું થાય? તો કે વોટ એટલે શું. વોટનો અર્થ શું થાય? તો કે વોટ એટલે શું. વોટનો ઉપયોગ ક્યાં થાય? વોટનો ઉપયોગ શું વડે પ્રશ્ન પૂછવા માટે થાય છે. તમારે કોઈ પણ બીજી વ્યક્તિને કોઈ વસ્તુ વિશે, પ્રાણી વિશે કે પક્ષી વિશે કે ગમે એ વિશે પૂછવું હોય તો તમે શું વડે પ્રશ્ન પૂછશો. શુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે વોટ. જુઓ છે ને, કોઈ પણ વ્યક્તિ, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય? વોટનો. જુઓ વિદ્યાર્થીઓ, આ ટોપિક નંબર 3 જે છે, આ મેં જેવી રીતે લખેલું છે એવી રીતે તમારે તમારી ગ્રામરની બુકમાં લખી લેવાનું છે. ગ્રામરની બુક બનાવી છે ને અલગથી. જુઓ, છેલ્લે આપણે શું જોયું હતું? તો કે આ જોયું હતું ચાલુ વર્તમાનકાળના નિયમો. હવે પછી વોટ ઇઝ ઇટ ટોપિક નંબર 3 જોવાનો છે. તમે હું બોલું છું એટલા ઝડપથી ન લખી શકો તો તમારે વિડીયોને સ્ટોપ કરી અને સારા અક્ષરે ગ્રામરની બુકમાં લખી લેવાનું છે. તો આપણે વોટ વિશે વાત કરતા હતા કે વોટનો અર્થ શું થાય? તો કે શું. વોટનો ઉપયોગ ક્યાં થાય? તો કે વોટનો ઉપયોગ શું વડે પ્રશ્ન પૂછવા માટે થાય છે. કોઈ પણ વ્યક્તિ, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. વોટ હંમેશા વાક્યની શરૂઆતમાં વપરાય છે અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. તમારે કોઈ પણને પ્રશ્ન પૂછવો હોય તો વાક્યની શરૂઆતમાં હંમેશા વોટ આવે. ક્યારેય વચ્ચે કે છેલ્લે વોટ આવશે નહીં. હંમેશા વાક્યની શરૂઆતમાં વોટ આવે અને છેલ્લે શું આવે? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. સામાન્ય રીતે કોઈ વસ્તુ વિશે માહિતી જાણવા, વ્યક્તિની ક્રિયા કે નામ જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. કે તમારે કોઈ પણ વસ્તુ હોય, બરાબર, પેન છે, પેન્સિલ છે, બોક્સ છે, એના વિશે જાણવું હોય તો પણ તમે વોટથી પ્રશ્ન પૂછશો. કોઈ વ્યક્તિ શું કરી રહ્યો છે એના વિશે જાણવું હોય તો પણ તમે વોટથી પ્રશ્ન પૂછશો. અને કોઈ વ્યક્તિનું નામ જાણવું હોય તો પણ તમે વોટનો ઉપયોગ કરો છો. વોટના એક્ઝામ્પલ જુઓ, અહીં મેં થોડા એક્ઝામ્પલ લખેલા છે. એક્ઝામ્પલ એટલે શું થાય? તો કે ઉદાહરણો. પેલું છે વોટ ઇઝ ઇટ, તો એનો ગુજરાતી અર્થ શું થશે? તો કે તે શું છે. પછી બીજું વોટ ઇઝ રોંગ. રોંગ એટલે ખોટું, કે શું ખોટું થયું એવું પૂછવું હોય તો તમે શું પૂછશો? તો કે વોટ ઇઝ રોંગ. ત્રીજું વોટ અ ગ્રેટ જોબ. ગ્રેટ જોબ એટલે સરસ નોકરી, કે શું સરસ નોકરી છે. પછી ચોથું છે વોટ હેપન્ડ, કે શું થયું. તમારે એમ પૂછવું હોય કે શું થયું તો તમે શું પૂછશો? તો કે વોટ હેપન્ડ. જુઓ, આ બધા જ ઉદાહરણમાં શું વડે પ્રશ્ન પૂછવામાં આવે છે? તો વાક્યની શરૂઆતમાં વોટ આવ્યું અને છેલ્લે શું આવ્યું? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. પછી એક એક્ઝામ્પલ છે કે ધારો કે કોઈ મેંગો વિશે તમારે જાણવું છે તો તમે કોઈકને પૂછશો કે વોટ ઇઝ ઇટ, કે તે શું છે. તો સામેવાળો વ્યક્તિ શું જવાબ આપશે? તો કે ઇટ ઇઝ અ મેંગો, કે તે કેરી છે. એટલે કે વોટથી જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે વોટ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે અને છેલ્લે શું આવે? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે પછીનો આપણો ટોપિક નંબર 4 છે કે હેવ, હેઝ.
અને શું બચાય? હેવ, HAVE, હેવ અને HAS, હેઝ. હેવ હેઝનો ઉપયોગ. તો ચાલો અનુક્રમણિકામાં ટોપિક નંબર 4 લખો. હેવ હેઝ નો ઉપયોગ. આમાં પણ કેટલી તારીખ આવશે? તો કે 4/8/2021. હેવ હેઝ, હેવનો સ્પેલિંગ શું થાય? HAVE, હેવ અને હેઝ HAS. હેવ હેઝનો અર્થ શું થાય? તો કે ની પાસે હોવું તેવો અર્થ થાય છે. કોઈ પણ વ્યક્તિની પાસે કોઈ વસ્તુ રહેલી હોય તો તમારે તેના વિશે વાક્ય બનાવવું હોય તો તમે વાક્યમાં હેવ અથવા તો હેઝનો ઉપયોગ કરી શકો છો, અથવા તો હેવ અને હેઝનો ઉપયોગ જ થાય છે. એટલે હેવ અને હેઝનો અર્થ શું થાય? તો કે ની પાસે હોવું. કોઈ વ્યક્તિ પાસે પુસ્તક હોય, બુક હોય, પુસ્તક, પેન હોય, પેન્સિલ હોય, એના વિશે તમારે વાક્ય બનાવવું હોય તો તમે હેવ અથવા હેઝનો ઉપયોગ કરો છો. ધારો કે તમારો ફ્રેન્ડ છે એની પાસે પેન છે, બરોબર, તો તમે એમ કહેશો કે યુ હેવ અ પેન. એની પાસે બુક છે તો તમે એમ કહેશો કે યુ હેવ અ બુક. તો હવે જુઓ શું કહે છે આગળ, કે જો વાક્યની શરૂઆત આઈ, વી, યુ અને ધેથી થતી હોય તો હેવનો ઉપયોગ થાય છે. તમને એક વાક્ય આપેલું હોય અને તમારે વાક્યની શરૂઆત જોવાની. જો આઈ વાક્યની શરૂઆતમાં આઈ હોય, આઈ એટલે હું અથવા મારી, પછી વી એટલે અમે, પછી યુ એટલે તમે અથવા તું, અને ધે એટલે તેઓ. જો વાક્યની શરૂઆતમાં આઈ, વી, યુ, ધે હોય તો તેમાં શેનો ઉપયોગ થશે? તો કે હેવનો ઉપયોગ થશે. જો વાક્યની શરૂઆત હી, શી, ઇટથી થતી હોય તો હેઝનો ઉપયોગ થાય છે. જો વાક્યની શરૂઆતમાં હી આપેલું હોય અથવા તો કોઈ છોકરાનું નામ આપેલું હોય, હી કોના માટે વપરાય છે? તો કે કોઈ છોકરાના નામ માટે. પછી વાક્યમાં શી આપેલું હોય અથવા તો કોઈ છોકરીનું નામ આપેલું હોય, શી કોઈ છોકરી માટે વપરાય છે. પછી કોઈ પ્રાણીનું નામ આપેલું હોય કે વસ્તુનું નામ આપેલું હોય અથવા તો ઈટ આપેલું હોય તો એમાં હેઝનો ઉપયોગ થાય છે. જુઓ ફરીથી, આઈ, વી, યુ, ધે હોય વાક્યની શરૂઆતમાં તો હેવનો ઉપયોગ થશે. જો વાક્યની શરૂઆત હી, સી, ઇટથી થતી હોય તો હેઝનો ઉપયોગ થાય છે. જો આઈ, વી, યુ, ધે ભેગું હેવ અને હી, સી, ઇટ ભેગું હેઝ. પછી એના એક્ઝામ્પલ થોડા લખેલા છે. જુઓ, પેલું છે આઈ હેવ અ બુક, મારી પાસે પુસ્તક છે. તો વાક્યની શરૂઆતમાં આઈ આવ્યું તો આઈ ભેગું શું આવશે? હેવ, એટલે હેવ લગાવ્યું. બીજું છે હી હેઝ અ બુક, કે તેની પાસે પુસ્તક છે. હી ભેગું શું આવે? તો કે હેઝ આવે, એટલે હેઝ લગાવ્યું. ત્રીજું છે યુ હેવ અ પેન્સિલ, તારી પાસે પેન્સિલ છે. તો યુ ભેગું શું આવે? તો કે હેવ, એટલે વાક્યમાં હેવ આવ્યું. ચોથું છે વી હેવ અ બુક, અમારી પાસે પુસ્તક છે. તો વી ભેગું શું આવે? તો કે વી ભેગું હેવ આવે, એટલે હેવ આવ્યું. પાંચમું છે સી હેઝ અ બેગ, તેની પાસે બેગ છે. સી ભેગું શું વપરાય? તો કે હેઝ, એટલે હેઝ આવ્યું. છઠ્ઠું ધે હેવ અ કાર, તેઓની પાસે ગાડી છે. તો ધે ભેગું શું વપરાય? તો કે હેવ, એટલે ધે ભેગું આપણે હેવ લખ્યું. તો આ બંને ટોપિક તમારે સરસ રીતે વાંચી લેવાના છે અને પાકા કરી લેવાના છે, ને ગ્રામરની બુકમાં પેન્સિલથી સારા અક્ષરે લખી લેવાના છે. ટોપિક 3 વોટ ઇઝ ઇટ ને ટોપિક 4 હેવ હેઝ. હવે જુઓ, પાઠ્યપુસ્તક ખોલો. પાઠ્યપુસ્તકમાં આપણે એક્ટિવિટી 1 તો શીખી ગયા છીએ. આજે આપણે એક્ટિવિટી 2 જોઈએ. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, નીચેના મૂળાક્ષરો ઓળખો અને લખો. જુઓ, બી આપેલો છે, આ એબીસીડી, બીજી એબીસીડીનો બી આપેલો છે. સ્મોલ બી, અ બનાના એટલે કેળું, અ બોય એટલે છોકરો, અ બેગ એટલે દફતર, અ બલૂન એટલે ફુગ્ગો અને અ રેબિટ એટલે સસલું. તો બી કરીને ખાલી જગ્યા છે અને નીચે લખેલું છે કે આ પાના ઉપર આવેલા બી ગણો. એટલે આખા પેજ ઉપર જેટલા બી આવેલા એ આપણે ગણવાના છે. જુઓ, યુ નીડ ટુ થિંગ્સ અરાઉન્ડ અસ, તો એમાં એ કંઈ બી નથી. પછી એક્ટિવિટી 1માં નથી. શિક્ષકની મદદથી રાઇમ ગાઓ, એમાં પણ નથી. પછી આમાં છે તો કે બિગનો બી એટલે 1, બલૂનનો બી 2, પછી આમાં નથી, આમાંય નથી. આમાં છે ગુડ બાયનો બી
3, પછી બ્લુનો 4, પછી આમાં ક્યાં છે આ બ્લુનો 5, આમ જોતું જવાનું, પછી 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. કેટલા છે તો કે 17 બી છે, લખો 17. પછી બીજું છે બલ્બ, બેલ્ટ, લેમન, બલ્બ, બેલ્ટ, લેમન, બાઇસિકલ અને પેન્સિલ. તો એલ, તો આમાં એલ ગણવાના છે કે આ પાના ઉપર આવેલા એલ ગણો. તો જુઓ ઉપરથી ગણીએ ક્યાં ક્યાં એલ છે. બિગ રેડ બલૂનમાં 2 એલ છે, 1, 2, સ્માઇલનો 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને આ 19, એટલે 19 છે. હવે એક્ટિવિટી 3 છે, તમારા શિક્ષકની મદદથી ફાઇન્ડ આઉટ સમથિંગ અને એડ ઓન ગેમ રમો. તો આ ગેમ આપણે રમી શકશું નહીં કેમ કે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. એક્ટિવિટી 4 છે, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો. નીચેના મૂળાક્ષર ઓળખો અને લખો. અ મેંગો એટલે કેરી, અ મેન એટલે માણસ, અ ફાર્મર એટલે ખેડૂત અને અ કોમ્બ એટલે કાંસકો. તો એમ છે, આમાં એમ કેટલી વાર આપેલો છે ગણો જોઈ. 1, 2, 3, 4 અને 5. તો આમાં 5 વાર એમ આપેલો છે. 1, 2, 3, 4 અને 5. તો લખો 5 અથવા તો 5. પછી ડબલ્યુ, તો 1, 2, 3, 4, 5 અને 6. ડબલ્યુમાં કયા કયા છે તો કે વિન્ડો, વિન્ડો એટલે બારી, વુમન, વુમન એટલે સ્ત્રી, અકરો એટલે કાગડો અને જો, જો એટલે શું થાય તો કે જડવું. જડવું, જો એટલે જડવું. ડબલ્યુ કેટલી વાર છે 1, 2, 3, 4, 5 અને 6. એટલે લખો 6 અથવા તો 6. પછી જે, ઝાર, ઝાર એટલે બરણી, જોકર, જોકર એટલે જોકર, જંગલ, જંગલ એટલે જંગલ, જગ, જગ એટલે જગ અને આ શું છે જજ. JUDGE શેનો સ્પેલિંગ છે જજનો. તો એમાં તમારે જે કહેવાના છે તો કેટલી વાર છે 1, 2, 3, 4, 5 અને 6. કેટલા આવ્યા 6 એટલે લખો 6. પછી બી, અ વેન, વેન એટલે વેન તો બધાએ જોઈ ગાડી જેવી આવી ને એ વેન. અ ફ્લાવર વેઝ અથવા તો વાઝ, ફ્લાવર વાઝ એટલે શું થાય ફૂલોની ફૂલદાની, વાઝ એટલે શું ફૂલદાની. અ કેવ, કેવ એટલે શું થાય અથવા તો કવ એટલે ગુફા અને ડ્રાઈવર, ડ્રાઈવર એટલે ડ્રાઈવર. એમાં વી કહેવાના છે. વી કેટલી વાર ગણો જોઈ 1, 2, 3, 4, 5. કેટલા છે 5 તો લખો 5. પછી છે વાય, યલો ફ્લાવર પીળું ફૂલ, અ પ્લેયર એટલે ખેલાડી, અ યંગ મેન એટલે કે જુવાન માણસ અને અ પ્રેયર એટલે પ્રાર્થના. તો એમાં વાય કહેવાનું છે. ગણો જોઈએ વાય કેટલી વાર છે 1, 2, 3, 4, 5. કેટલી વાર છે 5. 1, 2, 3, 4, 5 એટલે 5 અથવા તો 5. તો અહીં તમારી એક્ટિવિટી 4 પૂર્ણ થાય છે. હવે જુઓ ઇંગ્લિશ આઈડિયલની નોટબુક ખોલો. આવી ઇંગ્લિશની આઈડિયલની નોટબુક છે ને એ ખોલવાની છે. એમાં પેજ નંબર 20 ઉપર છે એક્ટિવિટી 2, 4, 8 અને 10. એક્ઝામ્પલ, નીચે આપેલા શબ્દોમાં બી કેટલી વાર છે તે ગણો અને ખાનામાં લખો.
અહીં તમને અમુક શબ્દો આપેલા છે, એમાંથી બી જેટલી વાર હોય એ ગણીને આ ખાનામાં લખવાનું છે. આમાં જુઓ બનાના, બોય, બેગ, બલૂન અને રેબિટ. તો આનો એક બી એટલે 1 2 3 4 5 અને 6. તો કેટલા લખ્યા? 6. હવે જુઓ બાજુમાં શું કે નીચે આપેલા શબ્દોમાં એલ કેટલી વાર છે તે ગણો અને ખાનામાં લખો. તો આમાંથી આપણે એલ ગણવાના છે. તો બલ્બમાં આ રહ્યો એક એલ, જો 1, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને પાંચમો. તો કેટલા છે? 5. તો લખો 5. પછી છે નીચે આપેલા શબ્દોમાં એમ કેટલી વાર છે તે ગણો અને ખાનામાં લખો. તો આમાંથી મેંગો, મેન, ફાર્મર ને કોમમાંથી એમ ગણવાના છે. જો મેંગોનો એક એમ, મેનનો એક એમ, ફાર્મરનો અને કોમ્બનો કેટલા આવ્યા? 4. 1 2 3 અને 4. પછી છે નીચે આપેલા શબ્દોમાં ડબલ્યુ કેટલી વાર છે તે ગણો અને ખાનામાં લખો. અ વિન્ડો, અ વુમન, અ ક્રો અને અ જો. વિન્ડોમાં 2 વાર છે ડબલ્યુ, જુઓ આ એક વાર ને બીજી વાર. વુમનમાં 1, ક્રોમાં 1 ને જોમાં 1. એટલે 1 2 3 4 અને 5. કેટલા થયા? 5. પછી છે નીચે આપેલા શબ્દોમાં જે કેટલી વાર છે તે ગણો અને ખાનામાં લખો. અ જોકર, અ જંગલ, અ જગ અને અ જજ. જગ એટલે કુંજો ને જજ એટલે નિર્ણાયક. તો જે 1 વાર, 2 વાર, ત્રીજી વાર ને ચોથી વાર. કેટલા જે છે? 4. તો લખો 4. પછી નીચે આપેલા શબ્દોમાં વી કેટલી વાર આવે તે ગણો અને લખો. અ વેન, અ ફ્લાવર વાઝ, અ કેવ અને અ ડ્રાઈવર. તો વી વેનમાં 1 વાર, ફ્લાવર વેઝમાં 1 વાર, કેવમાં 1 વાર અને ડ્રાઈવરમાં 1 વાર. કેટલા આવ્યા? વી 4. તો લખો 4. થઈ ગયું. હવે જુઓ બાજુમાં નીચે આપેલા શબ્દોમાં વાય કેટલી વાર છે તે ગણો અને લખો. અ યલો ફ્લાવર, તો એમાં વાય 1 વાર, અ યંગ મેન 1 વાર, અ પ્લેયરમાં 1 વાર અને પ્રેયરમાં 1 વાર. કેટલા? 1 2 3 અને 4. પછી છે નીચે આપેલા શબ્દોમાં ઓ કેટલી વાર છે તે ગણો અને લખો. તો અ ડોર, એન ઓફિસ, એન ઓરેન્જ, અ ડોંકી. ડોરમાં ઓ 2 વાર, ઓફિસમાં 1 વાર, ઓરેન્જમાં 1 વાર ને ડોંકીમાં 1 વાર. 1 2 3 4 અને 5. કેટલા થયા? 5. પછી નીચે આપેલા શબ્દોમાં પી કેટલી વાર છે તે ગણો અને લખો. અ પેરટ, અ પોટ, એન એપલ, અ પોસ્ટમેન. પેરટમાં 1 વાર, પોટમાં 1 વાર, એપલમાં 2 વાર ને પોસ્ટમેનમાં 1 વાર. એટલે 1 2 3 4 અને 5. પી કેટલી વાર? 5 વાર. પછી ટી ગણવાના છે. અ કોટ, અ ટ્રી, અ ટોમેટો, અ ગોટ. તો કોટનો 1, ટ્રીનો 1 ટી, ટોમેટાના 2 ટી અને ગોટનો 1. 1 2 3 4 અને 5. થઈ ગયું. હવે જુઓ નીચે હેવ અને હેઝ. હમણાં જ આપણે ગ્રામરમાં શીખ્યા ને હેવ અને હેઝ. હેવ અને હેઝ શબ્દો વસ્તુની માલિકી દર્શાવવા માટે વપરાય છે. કે ટુ હેવનો શું થાય મિનિંગ? કે ની પાસે હોવું. હી શી ઇટ સાથે હેઝ વપરાય અને આઈ વી યુ ધે સાથે હેવનો ઉપયોગ થાય છે. અને અહીં તમને નીચે થોડા એક્ઝામ્પલ આપેલા છે અને કીધું છે આવી જ રીતે વ્યક્તિના નામ સાથે હેઝનો ઉપયોગ થાય છે. કે કોઈ વ્યક્તિનું નામ હોય, છોકરાનું નામ કે છોકરીનું નામ, તો એની સાથે હંમેશા હેઝ વપરાય છે. તો આ એક્ઝામ્પલ તમારે એકવાર વાંચી લેવાના છે. હવે જુઓ એના પરથી આપણે પાછળ ખાલી જગ્યા પૂરવાની છે ને ખાલી જગ્યા. ક્વેશ્ચન 7. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ હેવ ઓર હેઝ. હેવ અને હેઝ વાપરીને ખાલી જગ્યા પૂરો. પેલું છે ટીના ખાલી જગ્યા અ બેગ. કોઈ પણ છોકરો કે છોકરીનું નામ હોય એટલે શું આવે? હંમેશા હેઝ. તો લખો હેઝ. બીજું વી ખાલી જગ્યા અ કાર. તો આપણે આગળ જોયું હમણાં કે આઈ વી યુ ધે સાથે શું વપરાય? હેવ વપરાય. તો આમાં શું આવશે? હેવ. તો લખો વી હેવ અ કાર. પછી ત્રીજું યુ ખાલી જગ્યા અ બલૂન. આઈ વી યુ ધે સાથે શું વપરાય? હેવ. તો યુ સાથે શું આવશે? હેવ. શી ખાલી જગ્યા અ ન્યૂ ડ્રેસ. હી શી ઇટ ભેગું શું આવે? હેઝ. તો લખો હેઝ. પાંચમું હી ખાલી જગ્યા અ ગ્લાસ ઓફ મિલ્ક. તો હી ભેગું શું આવે? તો કે હેઝ આવે. તો લખો હેઝ. પછી ઈટ ખાલી જગ્યા ટુ હોર્ન્સ. તો ઈટ ભેગું પણ શું આવે? હેઝ. સાતમું આઈ ખાલી જગ્યા અ ટેબ્લેટ. આઈ વી યુ ધે ભેગું હેવ. તો હેવ.
8મું યુ ખાલી જગ્યા બાઇસિકલ, યુ ભેગું શું આવે? હેવ. 9મું ધે ખાલી જગ્યા મેની બુક્સ, ધે ભેગું શું આવશે? હેવ, તો લખો હેવ. અને 10મું આઈ ખાલી જગ્યા ક્રેયોન્સ, તો આઈ ભેગું પણ શું આવે? હેવ, તો હેવ. એટલે વાક્યની શરૂઆતમાં આઈ, વી, યુ, ધે હોય તો હેવ આવશે અને હી, શી, ઇટ હોય તો હેઝ આવશે. તો આ ખાલી જગ્યા તમારે હેવ અને હેઝથી પૂરી લેવાની છે. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.